હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પોલીસ દ્વારા ઉત્તરાયણ પૂર્વે વિશેષ અભિયાન હાથ ધર્યું હતું, જેમાં પતંગની દોરીથી બચવા બાઇક સવારોને સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા, સાથે પતંગ અને પત્રિકાઓનું વિતરણ કરી ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કર્યા હતા. પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ એનઆર ઉમટના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ પોલીસ દ્વારા ઉત્તરાયણ પૂર્વે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેશન ખાતે પ્રાંતિજ પીઆઈ તથા પોલીસ સ્ટાફ દ્વારા ઉત્તરાયણ પર્વને ધ્યાને લઈને દ્વિચક્રી વાહન ચાલકોની સુરક્ષા માટે પતંગની દોરીથી થતા જીવલેણ ઘટનાઓ અટકાવવા માટે 150 થી વધુ એક્ટિવા તથા બાઇક ચાલકોને વિનામૂલ્યે સેફટી ગાર્ડ લગાડી આપવામાં આવ્યા. ટ્રાફિકના નિયમો વિશેની પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું. વાહન ચાલકોને પતંગ આપી સીટ બેલ્ટ એક પટ્ટો નહીં, જીવંત રેખા છે, હેલ્મેટ ન પહેરવું બહાદુરી નથી જેવા પતંગ ઉપર પ્રિન્ટ સાથે ટ્રાફિકના નિયમો અંગે જાણકારી આપી તથા પ્રાંતિજ પોલીસની આ કામગીરી જોઈને પ્રાંતિજ તથા તાલુકાના લોકોએ, વાહન ચાલકોએ પોલીસના જનહિતના કામને લઈને પીઆઈ તથા પોલીસ સ્ટાફની કામગીરીને સરાહનીય ગણાવી હતી. પ્રાંતિજ પીઆઈ એનઆર ઉમટ દ્વારા પ્રાંતિજ તથા તાલુકાના લોકોને ઉત્તરાયણના દિવસોમાં ટુ વ્હીલર ચલાવતી વખતે ગળામાં મફલર કે હેલ્મેટનો ઉપયોગ અવશ્ય કરવો તેમજ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળવા પર ભારપૂર્વક જણાવ્યું અને તહેવારોની ઉજવણી સુરક્ષિત રીતે કરવા અપીલ કરી. ઉમંગ રાવલ, પ્રાંતિજ. આજરોજ માર્ગ સલામતી સપ્તાહ અને માસની ઉજવણીના ભાગરૂપે આવનાર ઉત્તરાયણ તહેવાર તકેદારીના ભાગરૂપે પણ અને લોકો ટ્રાફિકના નિયમોને પ્રેરાઈને એનું પાલન કરે, લોકોનો જીવ કેવી રીતે બચે અને એની સુખાકારીમાં ફાયદો થાય એ અભિગમ સાથે ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નાગરિકોની સુખાકારી માટે આપેલ સૂચનાઓ પતંગ પછી સેફટી ગાર્ડ અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે કોઈ પણ દંડ આવે તો દંડને લોક અદાલતના ભાગરૂપે તેમજ ડિજિટલ માધ્યમથી કેવી રીતે ભરી શકાય તેના પેમ્પલેટનું વિતરણ પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ભાખરિયા ચોકી ખાતે કરવામાં આવેલું. ખાસ સરકાર તરફથી જે મેસેજ છે કે પોલીસને કે અન્ય કોઈ તંત્રને નાગરિકોને દંડિત કરવામાં રસ નથી, પરંતુ તમામ પ્રકારના લોકોના સુખાકારી માટે ક્યાંક ને ક્યાંક જે લોકો કાયદાથી જીવવા ટેવાયેલા નથી તે લોકો કાયદાનું પાલન કરે એના માટે પોલીસ સતત પ્રયત્નશીલ છે અને સારા માણસોનો તમને આની અંદર સહભાગી થાવ તે માટેની અપીલ કરવામાં આવે છે. ફોન વર્લ્ડ હવે પ્રાંતિજમાં આવી ગયો છે. પ્રાંતિજમાં મોબાઈલ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર. ફોન વર્લ્ડ તમારા શહેરમાં શુભારંભ થઈ ગયો છે. એપલ, સેમસંગ, ઓપ્પો, વિવો, રેડમી દરેક કંપનીના નવા અને પોપ્યુલર મોબાઈલ સ્ટોકમાં હાજર. ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ પ્લસ 0% વ્યાજ ઓફર. ₹1 ભરવાની સરળ પ્રક્રિયા. બજાજ ફાઇનાન્સ, આઈડીએફસી, એચપીડી ફાઇનાન્સિયલ સર્વિસીસ સાથે 0% વ્યાજે મોબાઈલ લો સરળ હપ્તામાં. અને હા, દરેક મોબાઈલ સાથે એસેસરીઝ પણ ઉપલબ્ધ. ચાર્જર્સ, કવર, ગ્લાસ પ્રોટેક્ટર, હેડફોન્સ સહિત મળી રહેશે. સ્થળ 6A ગ્રાઉન્ડ ફ્લોર, લક્ષ્મી બેટરીની બાજુમાં, સાઈનાથ દાલબાટી સામે, ઘનશ્યામ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 9978667502, 9978667504, 9978667509. આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અને મેળવો શ્રેષ્ઠ ડીલ. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ
સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903004400. હિરેનભાઈ સોની.